આજનો ટોપિક છે પહેલું કટિંગ ક્યારે કરવું, બીજું કટિંગ ક્યારે કરવું, દવા કઈ છાંટવી અને સુકાવાનું કારણ શું વગેરે વગેરે. મેઇન ટોપિક બીજું કટિંગ ક્યારે કરવું. પહેલા કટિંગનો તો આપણો વિડીયો આપ્યો હતો. આ રીતે છે આપણે સરગવા અલગ અલગ ડેટ પ્રમાણે અલગ અલગ સોંપેલા છે. આગળ જે છે એ નાના છે, તે પાછળથી સોંપેલા છે. અને આ સમથિંગ આપણે જોને 2 મહિના જેવા થવા આવ્યું છે. અને વચ્ચે આપણે કરેલી છે 32 નંબર સિંગ કરેલી છે. પહેલા વર્ષે તમે કોઈ પણ પાક લઈ શકો. આ રીતના છે. હવે પહેલું કટિંગ કર્યું એના માટે ગોતી એક નાનો છોડ કે જેને કટિંગ કરવાનું બાકી હોય. આમાં કટિંગનો કોઈ ટાઈમ ન હોય, કારણ કે છોડ કોઈ નાનો મોટો હોય, જેવો છોડ હોય એ પ્રમાણે કટિંગ કરવાનું હોય. દાખલા તરીકે અવળો છોડ થાય પછી પહેલું કટિંગ કરવાનું હોય, તો કોઈ છોડ નાનો હોય તો તેને કટિંગ ન કરવું. આ કટિંગ કરવા લાયક છે. તો એટલેથી આપણે પહેલું કટિંગ કરીએ કે અને માણસો કહે છે 3G કટિંગ, 4G કટિંગ, 5G કટિંગ. એવું કાંઈ હોતું નથી. પહેલું કટિંગ ક્યારે કરવું, બીજું કટિંગ ક્યારે કરવું, એ મેઇન વસ્તુ છે. સમથિંગ જે નાનો છોડ હોય, દાખલા તરીકે જો આવો નાનો છોડ હોય તો આપણે એનું કટિંગ ના કરી શકીએ. એને થોડા દિવસ કમવું પડે, 5 થી 10 દિવસ. 1.5 થી 2.5 ફૂટ સમથિંગ હાઈટ હોવી જોઈએ. આપણે આ બધા જ છોડ બીજા કટિંગ માટે તૈયાર થઈ ગયા છે. સમથિંગ હાઈટ છે આની 3 થી 3.5 ફૂટ જેવી. એવું લાગે તમને, પછી આઈડિયા જવા મળશે કે આનું કટિંગ કરવું કે ના કરવું કે ખમવું. તો આ છોડ છે એમાં આપણે પહેલું કટિંગ પહેલાં કરી નાખેલું છે. અહીંયાથી કરેલું છે. આપણું પહેલું કટિંગ કરેલું છે. પછી તમે જોવો છો કે આમાં 1, 2, 3, 4, 5, 6, 7 જેવી બ્રાન્ચ ફૂટેલી છે આમાં. પણ એનું હજી બીજું કટિંગ કરવા માટે થોડો નાનો હશે, 3 ફૂટ જેવો થયો છે. એ થોડો એનો 10 દિવસ ખમવા જેવો વિકાસ થવા દેવો પડે એમ છે. હવે તમે આ છોડ જુઓ. આ છોડ આપણે આની હાઈટ આપણે સમજોની 4 ફૂટ જેવી થઈ ગઈ છે. આનું તમે બીજું કટિંગ કરી શકો. બીજું કટિંગમાં બહુ ઝાઝું કાપવાનું હોતું નથી, એટલું આપણે કાપવાનું હોય છે. પહેલાં કટિંગથી થોડું ઓછું. એટલેમાં જેટલી બ્રાન્ચ ફૂટેલી હોય એટલી બધી જ બ્રાન્ચ કાપવાની હોય. આ રીતે એટલે આમાં 4, 4, 5, 5 બ્રાન્ચ નીકળે. જ્યાં લગન ફૂલ ન આવવાનું ચાલુ થાય ત્યાં લગન તમે છોડમાં કટિંગ કરી શકો. આ છોડ નાનો છે, પણ એની મતલબમાં વેરાયટી પ્રમાણે કોઈ વેરાયટી ઢીંચકી હોય તો પણ એવું લાગે તમને જોવાથી આઈડિયા આવી જાય કે આનું કટિંગ કરવું જોઈએ, તો આનું કટિંગ કરી નાખવાનું આપણે આ રીતે. અને બીજી વાત કે દવાની, આમાં છોડમાં કોઈ પણ જાતની દવાની જરૂર હોય નહીં. સરગવામાં રેગ્યુલર તમે જે દવા છાંટતા હોય, કોઈ જે દાખલા તરીકે મગફળી છે, કપાસ છે, તેની કોઈ પણ દવા તમે છાંટી શકો. ક્યાં સુધી? જ્યાં લગન જ્યારે ફૂલ આવવાના થાય ત્યાં લગન તમને એવું લાગે ત્યારે તમે છાંટી શકો. આમાંથી ઘણીવાર છોડ સુકાતો હોય છે. સુકાઈ ગયેલા છોડ તમને બતાવો હમણાં 1 જ મિનિટમાં. એનાથી ટેન્શન લેવા જેવું નથી. 10% તો તમારા ફેલ જાય જ તે છોડ. જો આ છોડ સુકાવા મળ્યો છે. નીચે ફૂગને કારણે સુકાણેલો હોય. કોઈ વાર એવું છે કે
અહીંયાના ભાગમાં આ છાલ કહેવાય, છાલ ખાઈ ગયેલા હોય ઈળને એવું, તો પણ છોડ સુકાઈ જાય. જેને ચાલ ખાઈ ગયેલા હોય એ છોડ બીજી વાર પણ કોળે, એટલે એને કાઢવાનો નહીં. આને પણ થોડો ટાઈમ આપવાનો, એવું લાગે તો બીજી વાર છોડ કોળે પણ સરો. એટલે આને હજી સુકાવાનું ચાલુ થયું છે, એટલે એના થળિયામાં દવા નાખી દેવાની. અને એક સુકાઈ ગયેલો છોડ બતાવું, ક્યાંય ગયો? જો આ છોડ છે, સંપૂર્ણ સુકાઈ ગયો છે, પણ ટેન્શન લેવા જેવું નથી, કારણ કે આ હજી નીચેથી આમાં છાલ કપાણેલી નથી, એટલે ફૂગ લાગેલી હોય, ફૂગ તો હોય પણ જાય, એટલે કોળવાની સંભાવના ખરી. 50% ચાન્સ કરો ને થોડો ટાઈમ આપવાનો, સાવ સુકાય ત્યાં લગણ એને ન ખેંચો. ઘણા માણસો આમાં કહે ભાઈ 2G કટિંગ 4G કટિંગ, આ કાંઈ થોડો મોબાઈલનો ટાવર છે તે 2G 3G 4G કટિંગ. હવે આમાં તમારે બધા જ વિડીયો જોઈ લેવાના, ઓરિજિનલ વિડીયો આવશે, જે કાંઈ હશે એ આવશે પોતાની વાડીના. હવે તમને એક ઈળે ખાધેલી સાઈલ ખાધેલો છોડ હોય એવો બતાવું, જે સુકાઈ ગયો હોય, ઓછા જોવા મળે. જો મિત્રો આમાં આપણે 2 થી 3 છોડ છે જે સુકાઈ ગયેલા છે, એમાં ઈળ છાલ કાપી ગઈ હોય અને સુકાણેલા એવા છોડ છે. જો આ રીતે છે, ઈળ આ ભાગમાં કાપી જાય અહીંથી છોડ. અને જો હવે મેં કીધું છે એમ થોડો ટાઈમ રહેવા દેવાનો, એટલે બાજુમાંથી નીકળેલો છે ફૂટેલો છોડ, એટલે આ તમારો છોડ ફેલ ના કહેવાય, એટલે તેને હટાવવો નહીં, રહેવા દેવો. બાકી જો આને કપાલી, આ પણ એમ જ લાગે સુકાઈ ગયો છે, પણ આમાં પણ સાઈલ જ કાપેલી છે. અહીંયાથી જે ઈળ હોય તે કાપે, આવે થોડી થોડી ઈળ અને રોગ આવે. બાકી તમે દિવાલમાં સરગવો હોય ઉગેલો, ત્યાં કંઈ તમે દવા છાંટવા જાઓ, નથી જતા, તો એ થાય જ છે ને. તો આ કુદરતી રીતે સરગવા થવાના જ છે, એને તમે દવા છાંટો કે ના છાંટો એનું કોઈ પણ જાતનું પ્રકારનું ટેન્શન હોય નહીં. પણ શું છે, થોડો દવા છાંટો ઈળુની એવી, તો એનો ટાઈમ ટુ ટાઈમ વિકાસ થયા કરે. બાકી ચોમાસામાં કોઈ બી સરગવો હુકાવાનો, કોળવાનો જ છે, કુદરતી છે એ તો. પછી તમને વિડીયો બધા મેં આ ટાઈપની દવા છાંટી, આ ટાઈપની દવા છાંટી, આમાં કોઈ પણ પ્રકારની દવા નથી છાંટેલી. જ્યારે એવું લાગે ઈળ આવે, થોડું થોડું લાગે, ત્યારે થોડી ઘણી કોઈ બી ઈળની દવા છાંટી શકો તમે. બાકી આની માટે સ્પેશિયલ કોઈ દવા છાંટવાની જરૂર નથી. અને શું કહેવાય, જુઓ આ પાન ખરી જાય, એ પણ કુદરતી જ છે. સપોઝલી બહુ વરસાદ પડે એટલે સરગવાના પાન ખરી જ જાય. એમાં તમે દવા છાંટો કે ન છાંટો, અને છોડનો વિકાસ થાય એટલે નીચેના પાન ખરવાના જ છે. કોઈ બી ઝાડ બી હોય તો એના બી નીચેના પાન ખરી જાય, સેમ ટુ સેમ. અને આમાં તમે એગ્રોએ જાશો તો તમને એમ કહે કે આ દવા છાંટો, આ દવા છાંટો, તે દવા છાંટો, એ તો ખરવાના જ છે. દવા છાંટશો કે નહીં છાંટો, ઉપર નવા પાન આવે એટલે નીચેના ખરી જાય. ખાસ મેઇન ટોપિક હતો આપણો કટિંગ, બીજા કટિંગનું, કે ભાઈ બીજી વાર ક્યારે કટિંગ કરવું. 16 ની 4 ફૂટ જેવી હાઈટ થાય ત્યારે તમે કરી શકો, અને બધી જ બ્રાન્ચમાંથી કટિંગ કરી લેવાનું. અને વિડીયો સારા લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા, અને વધારે ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાથી ખેડૂત મિત્રોને પણ ફાયદો થશે.